તો વિશ્વ પ્રસિદ્ધ બનવા જઈ રહેલા ખોડલધામની શોભાયાત્રા અંગે રાજકોટ પોલીસ તરફથી પણ સમગ્ર વ્યવસ્થાઓ થઈ ચૂકી છે। રેસકોર્સથી લઈને કિશન પેટ્રોલ પંપ સુધીના રૂટ પર શોભાયાત્રાના પગલે ડાબી બાજુનો રોડ વાહનો માટે પ્રતિબંધિત કરી દેવાયો છે। ટ્રાફિક ન સર્જાય તે માટે તંત્રએ પૂરતી વ્યવસ્થા ગોઠવી દીધી છે। તો રાજકોટના રેસકોર્સ મેદાનથી 17 તારીખ સવારે 7 વાગે શોભાયાત્રા નીકળી, જેમાં 3000 લક્ઝરી કાર, 7000 બાઇક્સ, જેમાં 3000 બુલેટ છે, 300 બસ અને નાના મોટા શણગારેલા વાહનો જોડાયા છે। શોભાયાત્રા રાજકોટથી કાગવડ સુધી રોડની ડાબી તરફ ચાલશે। તો આ માટે હાઈવે પણ વન વે કરી દેવામાં આવ્યો છે। રાજકોટથી કાગવડ સુધી ડાબી તરફ માત્ર શોભાયાત્રાના વાહનો ચાલશે। પોલીસની વ્યવસ્થામાં એક ડીસીપી, 2 એસીપી અને 11 પીઆઈ ખડે પગે તૈનાત છે, તો 28 પીએસઆઈ, 790 ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક વોર્ડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે આ શોભાયાત્રાને લઈને તમામ ભક્તજનો ખૂબ જ ઉત્સાહિત છે અને ખૂબ જ મોટી સંખ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે। મારી અપીલ એ છે કે તમામે તમામ સમાજના જ્ઞાતિજનો, મારા વાલા જ્ઞાતિજનો ખૂબ સંયમ અને શિસ્તથી ત્યાં કાગવડ સુધી પહોંચે એવી મારી વિનંતી છે। અને આજે લગભગ ગામોગામ આ શોભાયાત્રાનું સ્વાગત કરવાનું છે। દરેક સમાજ આ શોભાયાત્રાનું સ્વાગત કરવાનું છે, ત્યારે મારા બધા સમાજને લાખ લાખ અભિનંદન પાઠવું છું અને આપનો સૌનો આભાર માનું છું। રાજકોટના કાગવડમાં ખોડલધામ ખાતે સૌરાષ્ટ્રના સૌથી મોટા ધર્મોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો। મંગળવારે રાજકોટથી કાગવડ સુધીની શોભાયાત્રા નીકળવાની છે, જેને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શોભાયાત્રામાં જોડાયેલા લોકોને ભોજન આપવા માટે 50,000 ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે। ખોડલધામ કાગવડ ખાતે 17 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી યોજાવા જનાર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં લેઉવા પટેલ સમાજ અને અન્ય જાહેર જનતા જોડાશે, ત્યારે ખોડલધામ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। ટ્રસ્ટ દ્વારા સતત મોબાઈલ કનેક્ટિવિટી માટે મંદિર પટાંગણમાં 5 થી 6 મોબાઈલ કંપનીના ટાવર્સ પણ ઉભા કરવામાં આવ્યા છે। કાગવડમાં મા ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન કાગવડ ખાતે લાખો લોકો હાજર રહેશે, ત્યારે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા લોકોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। તો આવનાર દરેક વ્યક્તિની ચુસ્ત સુરક્ષા માટે ખાસ સીસીટીવી મૂકવામાં આવ્યા છે। સમગ્ર મેદાનમાં 365 જેટલા વિડીયો રેકોર્ડિંગ સાથેના સીસીટીવી મૂકવામાં આવ્યા છે। સુરતમાં લઠ્ઠાકાંડની ઘટનાને હજુ ગણ્યા ગાંઠ્યા દિવસો જ પસાર થયા છે, ત્યાં ફરી એકવાર લઠ્ઠાકાંડના કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યા છે। સુરતના કતાર ગામમાં દારૂ પીધા બાદ 3 રત્ન કલાકારના મોત નીપજ્યા છે। 3 રત્ન કલાકારની મોત બાદ પ્રાથમિક પીએમ રિપોર્ટમાં 3 યુવકોના મોત દારૂ પીવાના કારણે જ થયા હોવાનું સ્પષ્ટ થયું છે। પાણી જ જમે છે, એમની લાશ લેવા માટે આવ્યા છીએ। એ કતાર ગામ રહે છે, ડાયમંડનું કામ કરે છે। આ 14-15 તારીખે દારૂ પીવાથી એમને આ ઘટના બની। દારૂ પીધા પછી એમને નકર ઉલટી ને એવું થવા માંડ્યું, તો ચક્કર આવવા માંડ્યા, પેટમાં બળતરા ઉપડી હતી। એ પછી અમે એને પ્રાણનાથ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા। ત્યાં 2 કલાક રાખ્યા હતા। સાહેબે કંઈ જવાબ આપ્યો નહીં કે આને તકલીફ બીજી કંઈક છે, એટલે શોખ પાડ્યો નહીં એને કે આ દારૂ પીવાનો એવો એમનો અંદાજ હતો કે દારૂ પીવાથી આપને થયું। ખાદી ગ્રામોદ્યોગ દ્વારા ગાંધીજીની તસવીરની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર છાપવાનો વિવાદ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। વિરોધ પક્ષ દ્વારા આ મુદ્દાને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન ગણી કેન્દ્ર સરકારનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો આજે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા આ મુદ્દે વિરોધ કરવામાં આવશે।
દેશની નામી ઓઇલ કંપની ઓએનજીસીએ ખાદી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા ઓએનજીસી અને કેવીઆઈસી વચ્ચે એક નવો કરાર થયો છે, જે કરાર ખાદી ઉદ્યોગને મોટો નફો કરી આપે તેમ છે. દેશના 35,000 કરતા વધુ ઓએનજીસીના કર્મચારી અને અધિકારી ખાદીના વસ્ત્રો પહેરશે, જેના માટે ઓએનજીસીનો દરેક કર્મચારી પોતાના બોનસમાંથી 13,000ની ખાદી ખરીદશે. અમદાવાદ પોલીસ કમિશનરે હુક્કાબાર સામે લાલ આંખ કરતાની સાથે જ મોટાભાગના હુક્કાબારના પાટિયા પડી ગયા છે. શહેરના સીજી રોડ પર પોલીસની નજરથી બચીને મહારાજા કાફે નામનો હુક્કાબાર ધમધમતો હોવાની બાતમી પીસીબી શાખાને મળી હતી. પીસીબી ટીમે રેડ કરી 9 જેટલા યુવક યુવતીઓની અટકાયત કરી છે. જે પ્રાર્થના પાર્ટીએ જે બંને હતું એને લોક હતું. પાછળ નાની ગલીઓ હતી અને 6 છોકરા ભેગા થયેલા અને રસ્તા ઉપરથી 4 મુકામીઓ છે જે માણસો જે પડી રહ્યા એવું છે પ્રકાશ અને જુનિયર નામના માણસો છે. મહામંડળેશ્વર જયશ્રીકાનંદનો કાલે જન્મદિવસ હતો, જેની ઉજવણી માટે જૂનાગઢના દત્ત મંદિર ખાતે ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભજનિક કીર્તિદાનને બોલાવવામાં આવ્યા હતા. કીર્તિદાનના ભજનમાં મહામંડળેશ્વર જયશ્રીકાનંદે 2000 અને 500 સહિતની નોટોનો વરસાદ કર્યો હતો. નોટબંધી બાદ નકલી નોટોના વેપારીઓએ હવે નવી નોટો નવેસરથી છાપવાનો વારો આવ્યો છે. આવી જ એક ઘટના પોરબંદરમાં સામે આવી છે, જ્યાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે નકલી નોટનું કારખાનું ઝડપ્યું છે. આ કારખાનામાં 100, 500 અને 2000ની નોટો છાપવામાં આવતી હતી. ક્રાઇમ બ્રાન્ચે ઝેરોક્સ મશીન સહિત 36,000નો મુદ્દામાલ સાથે 3 લોકોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં રાજ કોઓપરેટિવ બેંકમાં આવકવેરા વિભાગે સર્વે પૂર્ણ કર્યો છે. આઈટી વિભાગના સર્ચમાં 1.17 કરોડની રોકડ બિનહિસાબી જાહેર થઈ. નોટબંધી બાદ રાજ બેંકમાં કરોડોનું કાળું નાણું જમા થયું, તો આ નાણું જમા કરવામાં રાજ બેંકના પૂર્વ ડાયરેક્ટર અને તેનો પુત્ર પણ સામેલ છે, જેને 1 કરોડ રૂપિયા બેંકમાં જમા કરાવ્યા. તો બેંકના ડેપ્યુટી ચેરમેનના માતાના ખાતામાં 17 લાખ જમા થયા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. અઢારમી જાન્યુઆરીના રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદ ખાતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો ઘેરાવ કરી નોટબંધીનો વિરોધ કરાશે, જેમાં કોંગ્રેસના સુશીલકુમાર શિંદે પણ હાજર રહેશે. તો આગામી 22મી જાન્યુઆરીના રોજ આણંદમાં કોંગ્રેસ દ્વારા જનવેદના સંમેલન યોજી લોકોને પડતી હાલાકીનો વિરોધ કરાશે. ઇન્દિરા ગાંધીના જન્મદિવસ 19 નવેમ્બરના રોજ કોંગ્રેસ દ્વારા યુવાનોને બેકારી ભથ્થું આપવા માટેના રજીસ્ટ્રેશન કરવાની જાહેરાત કરી હતી. 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી રજીસ્ટ્રેશન કરીને યુવાનોને બેકારી ભથ્થું આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસની આ જાહેરાતનું સુરસુર્યું થયું છે અને નિયત સમય મર્યાદામાં કોઈ રજીસ્ટ્રેશન કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી લોઢા સમિતિની ભલામણનો અમલ કરવા માટે ગત તારીખ 2 જાન્યુઆરીએ રાજ્ય ક્રિકેટ એસોસિએશનને આદેશ કરાયો હતો, જે અંતર્ગત સોમવારે ગુજરાતના 3 હોદ્દેદારો ટ્રેઝરર ધીરજ જોગાણી, સેક્રેટરી રાજેશ પટેલ અને વાઇસ પ્રેસિડેન્ટ કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે પોતાના પદ પરથી રાજીનામા આપ્યા છે. આ ત્રણેયના સ્થાને આગામી દિવસોમાં નવા હોદ્દેદારોની નિયુક્તિ કરાશે. કચ્છમાં જાસૂસીના ઘણા ગુનાઓ બન્યા છે અને આરોપી પકડાઈ પણ છે, પરંતુ મૂળ તેમના આકાઓ પાસે પહોંચી શકાતું નથી. કસ્ટમ અને જાસૂસી પ્રકરણમાં 30 વર્ષ સુધી વકીલાત કરનાર વકીલ રત્નાકર ધોળકિયાએ સંદેશ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે જાસૂસી જેવા દેશદ્રોહના ગુનાઓમાં
ચાર્જશીટ ન થવાથી કે મોડી થવાથી ગુનેગારોને છૂટો દોર મળી જાય છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ મુદ્દે સુધારો લાવવાની ભલામણ કરતા સરકારને પત્ર પણ લખ્યો હતો. પાલડી વિકાસ ગૃહમાંથી ખસેડાયેલી માનસિક અસ્થિર કિશોરી પર રેપનો મામલો સામે આવ્યો છે. કિશોરીને ગુપ્તાંગોમાંથી રક્તસ્રાવ થતો હોય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, ત્યારે પ્રાથમિક તપાસમાં આ કિશોરી પર જબરદસ્તી થયા હોવાનું તારણ આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તરાયણના આગલા દિવસે જ પાલડી વિકાસ ગૃહમાંથી 2 મહિલાઓ કુલ 4 કિશોરીઓને કલોલની એક સંસ્થામાં મૂકી ગઈ હતી. આજ સાંજે આ સંસ્થાના એક મહિલાએ કિશોરીને ચિંતાજનક હાલતમાં જોઈને અમદાવાદની બીએસ હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે હજુ સુધી આ ઘટનાની કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી, પરંતુ આ કિશોરીઓ સાથે પણ દુષ્કર્મ કોણે અને ક્યાં કર્યું તે તપાસનો વિષય છે. અમદાવાદના જુહાપુરામાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે. જુહાપુરાના અકબર ટાવર પાસે હેપી હોમ સોસાયટીમાં નસુર ખાન બિલ્ડર નાસિર શેખ પર ફાયરિંગ કરી આરોપી ફરાર થયો હતો. જોકે ફાયરિંગમાં નાસિર શેખને કોઈ ઈજા થઈ નથી. મળતી માહિતી પ્રમાણે આરોપી અઝહર છેલ્લા 5 વર્ષથી નાસિર પાસેથી જમીનના વિવાદના 80 થી 90 લાખ રૂપિયા માંગી રહ્યો છે. રાજ્યમાં આવેલા બીચને વિકસાવવાની વાતને આજે 7 વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો હોવા છતાં માંડવી બીચને વિકસાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. રણોત્સવના સમયે સમગ્ર ગુજરાત, વિવિધ રાજ્યો અને વિદેશમાંથી આવતા પ્રવાસીઓ અચૂકપણે માંડવી બીચની મુલાકાતે જતા હોય છે. જોકે આ પ્રવાસીઓને સુંદર બીચના બદલે બીચ પર ગંદકી જોવા મળે છે. વડોદરાના દંપતી જયશ્રી અને ભરતે આ વાતને ખોટી પાડી દીધી છે. પોતે ખાસ પ્રકારની ગાડી શીખી લાયસન્સ લઈ પોતે ગાડી ચલાવી રહ્યા છે, જેના માટે આ દિવ્યાંગ દંપતીએ ગાડીને ખાસ પ્રકારે તૈયાર કરી છે. રાજકોટમાં થયેલા ડબલ મર્ડર કેસમાં રોજ નવા વળાંકો આવી રહ્યા છે. ડબલ મર્ડર કેસમાં 5 પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી છે અને હવે આ તમામ પોલીસકર્મીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ કેસમાં તમામ પોલીસકર્મીઓના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસકર્મીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુરતના લીંબાયત વિસ્તારમાં એક યુવક પર ફાયરિંગ કરનાર 3 શખ્સ પૈકી એકનું મોત નીપજ્યું છે. ફાયરિંગ કરી ફરાર થતા 3માંથી અશોક તિવારી નામના શખ્સને લોકોએ ઝડપી પાડીને માર માર્યો હતો, જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. સુરતમાં 50 લાખની છેતરપિંડી કરનાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા. આ આરોપીઓએ કાપડના વેપારી સાથે 50 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. તો આરોપીના વકીલને કાપડના વેપારીઓ દ્વારા ચીમકી આપવામાં આવી હતી. ત્યારે આરોપીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા, ત્યારે સુરત કોર્ટ પરિસરમાં પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધારાસભ્યને ઓસ્ટ્રેલિયાથી ધમકીભર્યો કોલ આવ્યો હતો, જેમાં ધમકી આપનાર વ્યક્તિએ પોતાની ઓળખ રવિ પુજારા તરીકે આપી હતી. 2 દિવસ પહેલા બોરસદના કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર પણ ફાયરિંગ કરાયું હતું. ત્યારે ધારાસભ્યને ફોન પર પણ પ્રજ્ઞેશ પટેલ જેવી હાલત કરવાની ધમકી અપાઈ છે. ડીસામાં ભારતીય કિસાન સંઘે ખેડૂતોના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કર્યું. કિસાન સંઘે રેલી યોજી ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રેલીમાં ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. કિસાન સંઘ દ્વારા યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. નોટબંધીને 8 આટલા દિવસો વીતી ચૂક્યા હોવા છતાં
લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નોટબંધીના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શનો થઈ રહ્યા છે. બનાસકાંઠાના ધાનેરામાં પણ નોટબંધીના વિરોધમાં એક કિસાન રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાયેલા ખેડૂતોએ નોટબંધી સામે ઉગ્ર વિરોધ દાખવતા વીજ કંપનીને તાળાબંધી કરી હતી. જાણીતી અભ્યાસ સંસ્થા અમદાવાદ IIM હવે ઓનલાઈન અભ્યાસ કરાવશે. IIM અમદાવાદે જાહેરાત કરી છે કે આગામી શૈક્ષણિક વર્ષથી EPGP ઇન મેનેજમેન્ટનો અભ્યાસ ઇન્ટરેક્ટિવ ઓનસાઇટ લર્નિંગ કરાવાશે. IIM વિશ્વની મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં સ્થાન ધરાવે છે, ત્યારે ફૂલ ટાઈમ સ્ટડી ન કરવા માંગતા જુનિયર અને સિનિયર વિદ્યાર્થીઓ ઉદ્યોગ સાહસિકો માટે ઓનલાઈન કોર્સ શરૂ કરવામાં આવ્યો છે.